આજે હું તમને એક એવો નુસ્ખો બતાવવા જઈ રહી છું જે તમારા પાચન તંત્રને લોખંડ જેવું મજબૂત બનાવી દેશે। તમે જે પણ ખાશો એ સરળતાથી પચી જશે। પહેલી વસ્તુ તમારે લેવાની છે અજમો। અજમો તમારે 2 ચમચી લેવાનો છે। ત્રીજી વસ્તુ વરિયાળી। વરિયાળી તમારા પેટની ગરમીને બળતરાને શાંત કરે છે અને પેટ ફૂલવું સમસ્યાને ઓછી કરે છે। ચોથી વસ્તુ સૂંઠ। સૂંઠ તમારે 1 ચમચી લેવાની છે। સૂંઠ જૂનામાં જૂના ગેસને બહાર કાઢે છે। પાંચમી વસ્તુ છે સંચળ। સંચળ તમારે 1 ચમચી લેવાનું છે। સંચળ પાચક રસોને એક્ટિવેટ કરે છે જેથી આપણું પાચન ઝડપી બને છે। સૌપ્રથમ તમારે એક પાનમાં જીરું અને વરિયાળીને શેકી લેવાનું છે। 2 થી 3 મિનિટ માટે તમારે એને ધીમા તાપે શેકવાનું છે। હવે આ મિશ્રણને ઠંડુ થવા દો અને ત્યારબાદ તેમાં સૂંઠ અને સંચળ ઉમેરીને મિક્સરમાં ઝીણો પાવડર બનાવી લો। આ પાવડરને કોઈ કાચની એરટાઇટ બરણીમાં ભરી દો કે બપોરે અને રાત્રે જમવાના 20 મિનિટ બાદ તમારે આ પાવડરની અડધી ચમચીને હૂંફાળા પાણીની અંદર મિક્સ કરીને ધીમે ધીમે પી લેવાનું છે। આ પાવડરને તમારે હૂંફાળા પાણી સાથે જ લેવાનું છે। જ્યારે તમે હૂંફાળા પાણી સાથે આ પાવડરને લો છો તો એની શક્તિ 10 ગણી વધી જાય છે। ખાસ સાવધાની, જો તમને પેટમાં અલ્સર છે, તમારી પિત્ત પ્રકૃતિ છે, વારંવાર એસિડિટીની સમસ્યા થાય છે તો તમારે આ પાવડરની અંદર સૂંઠ અને અજમાનું પ્રમાણ ઓછું લેવું।